હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ તમારો યાર દિલથી આભાર. આપણે રોહિતભાઈ વિશ કર્યો એટલે આપણે એમાં કઈ ઘટે તો મને મારી પાસે હીરા ગવા લે આ તો ગમે માર બા ક્યારેક છે ને કહેતા હોય કેવા હીરા હોય એમ તે લાવવો જ પડે, ભૂખ લાગી જાય તારે. વાહ વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ. બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ જશે અને મસ્ત મજાનું બ્લોગને સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને અત્યારે છે ને ભાઈ આપણે તમને સવારની હાલત દેખાડી દઉં. હવે એકરો છે અમારે ફરી દીધા કુતરે છે ને ભાઈ ખાડા કરી કરી હેકો કરી નાખો. કામ દાદા કેમ પડે કુતરા આપણે કેવા આવે? કુતરા હેરખું કરી નાખે કે હા હા. તો આ છે ને ભાઈ બે કરો પોળો કરી નાખો. કોકનો તો થીંગલો પિંગલો સમજાય પીડ્યું તો એવું છે. ને શું કહો સીભડા આવી ગયા? હા ના છે ને ભાઈ કહેતું આપણને ખબર તો છે કાકડી આવી ગયેલી છે એમ. એ કે સીભડા આવી ગયા છે ભાઈ, પણ હવે શું કામનું એ હતું એ કોક તોડી ગયો. ને અત્યારે સવારનો છે ને ભાઈ જે નાસ્તો કરવાનો બાકી છે આપણે. ને સવારમાં છે ને મસ્ત મજા આપણે નાસ્તામાં શું હોય ખબર છે? બીજું કાંઈ ન હોય તો હાલે. સવારમાં રોટલી ને ચા હોવી જોઈએ. મારા બા છે ને અત્યારે રોટલી બનાવે છે. હા, રોટલી બનાવી નાખે કારો ને તે હાટો હાથ કર્યો હોવા એવું છે તો ગરમ ગરમ ખવાય ને હું. હા તો છે તારે મસ્ત મજા રોટલા ખડે છે. એક તાવડીમ છે એક બને છે, રોટલી બની ગઈ છે. તો આપણે છે ને ભાઈ ચા ને રોટલી નાસ્તો કરી લઈએ. અત્યારે છે ને ભાઈ મસ્ત મજા નાસ્તો પાણી કરી લીધું છે ને અત્યારે છે ને ભાઈ હવે જવું છે કારખાને હીરા ગવાની. હાથમાં છે ને પાછી છે ને હેરેન કાઢી નાખેલ છે આપણે. એટલે હેરેન છે ને ભાઈ કૂટવાની છે પહેલાં તો, પછી છે ને એમાં હીરા ગવાના હોય. તો હેરેન કૂટવાનું છે એટલે વહેલા રહેવું પડશે થોડુંક આદ. તો એથી મોડું તો થઈ જ જાય છે આપણે કાંઈ મોડું જ થતું થાય. કેમ કે ઊભું જ મોડું થવાય એટલે કેમ કે રાતે આપણે મોડા સુધી તાકતા હોય એટલે છે ને સવારે વહેલા ઊભું ન થવાય એટલા માટે. તો હવે છે ને ભાઈ આપણે નીકળી જઈએ છીએ ભાઈ કારખાને જવા માટે. તો હવે ડાયરેક્ટ છે ને ભાઈ કારખાને જઈએ ને હેરેન કૂટીએ પહેલાં તો. કારખાને જતા ને તો આપણે કુલદીપ ભાઈ બંધ આવી જાય ને ભાઈનો છે ને ભાઈ આજ બર્થડે છે ભાઈ. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ તમારો યાર દિલથી આભાર. આપણે રોહિતભાઈ વિશ કર્યો એટલે આપણે એમાં કઈ ઘટે નહીં. આપણો બર્થડે છે એટલે જાય છે નિહાય આપણે જૂના જાણીતા રજવાડી કપડા પહેરી કુલદીપ ને લેવાય હોય એમ ને? હા, તો આપણે રોહિતભાઈ ભાઈ ને લેવા આવ્યો છે કેમ કે અમે બે ભાઈ જીગરી છીએ એટલે થોડા મેકિન જાય. મેકિન તો ન હોય. બાકી તો રોહિતભાઈ ને ફૂલ સપોર્ટ કરતા રહેજો એવો અમારો દિલથી આભાર. હા ભાઈ ચેનલ હતી તમારી ચેનલ શું હતી? છોટું XYZ બ્લોગ. હા તો ભાઈની ચેનલ છે યુટ્યુબમાં. તો ભાઈની છે ને ભાઈ સબસ્ક્રાઇબ કરી લે, સર્ચ કરી લેતો. હા ભાઈ થોડો કમડા ડીએમ છે કેમ કે બનાવતા ને ભણવાનું હાલે એટલે નિશા ચાલુ થઈ ગઈ એટલે પેલા નિશા આવવું પડે. નિશામાં ફોકસ દેવું પડે ને ભાઈ. દેવું પડે કલેજા. હા સારું તો હાલો મેળા પછી. સારું હાલો. અત્યારે છે ને ભાઈ અમારે છે ને ભાઈ વવાઈ તો ગયો હંધે મારા ગઢામાં આવ્યો પણ છે ને વરસાદ નહીં આવ્યો. અહીં જો ત્યાંનું છે ને આ કેવું છે ને ભાઈ તો મારા બે બહાર ફૂકવા નાખી છે મસ્ત મજાની ફૂકવાથી ગયા. આ છે ને કેટલી લાંબી લાંબી હતી ફૂકવાથી ગયા. અત્યારે છે ને ભાઈ બને છે મસ્ત મજાની હેવ. આજ તમને છે ભાઈ બતાવું અમારે છે ને હેવ કેવી રીતની બનાવીને એમ. કેમ કે મારા બા છે ને ભાઈ અત્યારે આપણે બપોરા કરવા આવ્યા હતા. મારા બા બનાવે છે હેવ તો કેવી રીતની બનીને તમને દેખાડું. આમ છે ને ભાઈ આકાર કેવો થઈ ખબર છે? નૂડલ્સ ખાતા હોય કે મેગી એની જેકો આકાર થઈ રહ્યો પાછો હેવનું. પણ છે ને એમાં તેલ મરચું એવું ન નાખીને એ ખાલી બાકી રહી. સુનિતા બેન જાય બપોરા કરવા બેસી જશે. ભૂખ લાગી જઈ તે કરી ની બપોરા. હા કેટલા હીરા બનાવી નાખા? હવા હો હીરા બનાવી નાખા. હા હવે ખોટો ન બોલાય. બપોરે કોઈ હો હીરા ન બનાવે. 80 બનાવે 80 તો બની જાય પણ હો હીરા બની જાય પણ છે ને ઝડપ પ્રમાણે હોય. હો હું બપોરે ઘણા બની જાય પણ પીડો એટલી થાય ને કાબા. હા તમારા હીરા ઘઉં આવો ને? ના રે ભાઈ મારે બોલો હીરા તમે મોટા થઈ જાય હીરા કહે ગહીને પછી લાવો પગાર. હા તો મને મારી પાસે હીરા ગવા લે આ તો ઘઉં માર બા ક્યારેક છે ને કહેતા હોય કેવા હીરા હોય એમ. હીરા ઘઉં એમાં હોય એવડમ થઈ હોય કે ગઈ નાખવાનું ભાઈ. પણ હીરા ક્યારેક કહેતા હોય ને એના ખબર હોય હીરો કોને કહેવાય એમ. આવી તો ખરી કારખાન નથી આવી હતી હીરો દેખાણો નતો મનતો. હીરો દેખાડ્યો નતો નહીં લે તો તમારું કામ નહીં હીરા ઘઉં આવી એમાં તો કેમ હીરો કહું તો કિશનભાઈ મારા બાઈ છે ને હવે એટલું પાણી મેકું છે. હું બનાવું છે એનું હેવનું કેવું બનાવ નાખ્યું એમને? હા હા તો છે ને અત્યારે તો અંદર મેકી દીધું છે ખાલી પાણી જ મેકે છો. પછી આગળ છે ને કેવી રીતનું કરવાનું તમને દેખાડું. તો મારા બાઈ છે ને હે ઓરી હીર નાખી છે કાબા. હા હેવ ઓરી દીધી હવે ઘડીક વાર પાકવા દેવાની ને પછી ઉતાર લેવાની. તો આવી રીતનું છે ભાઈ આંધણ થઈ ગયું પાણીનું. આમાં હેવ નાખી દીધી છે કાબા. પછી આંધણ કાઢી લેવાની. પાણી પડ્યું ભાત કેમ કાઢીએ એનું ઘડે તો એને ઘડે જ હોય બીજું કઈ ન હોય એમાં. પછી તેલ ને મોરસ ને એવું નાખી દેવાનું. હા હેવ તૈયાર. આમાં પછી છે ને તેલ નાખવાનું. પછી છે ને મસ્ત મજા આમ થઈ જાય એટલે
નાખવું પડે આમાં તો હવે છે ને આગળ બને ને પછી તમને દેખાડું ભાઈ આપણે ઘણા વિડીયોમાં આવી ગયેલા તો એ તમને દેખાડું ભાઈ કેવી રીતની બને એમ તો ખાઈએ પછી મસ્ત મજાને બપોરા કરી લઈએ જો ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ સેવ કાઢી આવી રીતનું છે ને ભાઈ થઈ ગઈ છે ને હવે છે ને ભાઈ આ ડીશ છે ને પીસાઈ ગયું છે ડીશમાં છે ને ભાઈ આવે એટલી વાર છે તો આમાં એટલે છે ને ભાઈ ખાવાનું ચાલુ કરી દઈએ સુનીતાબેને બપોરા કરી લીધા આપણે બપોરા કરવાની બાકી છે મારા બા લાવે છે મારા હાથને વાડી છે ભાઈ ઘી આમાં છે ને ભાઈ નામી દેવું છે કાબા ઘી નામીને ખાઈને તો બહુ હાલ લાગે હે હા હા વાહ હું કહેતો ખરો ઘી નામીને ખવાય લેતા વાકલી ગયા હતી એમ ને હા છે ને ભાઈ મસ્ત મજા ઘી ને એવું છે ને નામી દીધું છે હવે ડીશમાં આપીએ એટલે ખાઈ લઈએ કાબા હા મોરસનો ડબલો આંબી લ્યો હા તો છે ને ભાઈ જો આવી મસ્ત મજાની છે ને ભાઈ તાકી ગઈ મસ્ત મજાનું મોરસ બોરસ નાખીને કમ્પ્લીટ કરી નાખી છે ને આવી રીતની હેવ બની ગઈ છે ભાઈ એમ બધા મસ્ત બેન આવી ગયા કેવું ખાવા તો ખાવી જ પડે ને વાહ વાહ ખાવા હાટું તો બનાવેલી છે તો તારે ખાવાનું બપોરે વણાવી દીધી તમે એવા તો પાસે ખાવા આવે. આવી હતી ને ખાઈ તો હતી કાબા હા, પાછળ કેવ ખાવા ઓલા તે વરસમાં એક જ વખત બનાવવાનું હોય એવું હોય હા ઈ વાત સાચી. પણ હેવ એકવાર બનાવવાનું હોય એમ હા એ વાત સાચી કાવ પા કાંઈ નહીં જેટલી વાર બનાવો એટલી બનાવે એવું હે તો બરોબર વરસાદની ન હોય વરસાદમાં પલ્લી ન જાય એ હરી રે વરસાદમાં તો છે ને ભાઈ બનીને તૈયાર થઈ ગઈ છે ને હવે છે ને ભાઈ બપોરા કરવા બેસી જશે તો હાલો બપોરા આમ છે ને ભાઈ ફેવ ખાઈ નાખી અત્યારે છે ને ભાઈ આપણે આ મસ્ત મજાને જમી લીધું ને એકદમ ફ્રેશ થઈ જશે ને અત્યારે છે ને ભાઈ આપણે આ તડકો થઈ જશે ને અમારા બળતણ છે ને ભાઈ કાપવાના હતા ત્યાં પછી મારા બાયની પાછા બળતણ કાપી નાખ્યું છે ત્યાં ખડકેલા છે ને મેં કાપેલા હો પાછા ત્યાં છે વેકડો ક્યાંથી ઠલવા ગઈ તો ખબર નહીં બાકી રાહુલભાઈ વેકડાને હાલ જ દો તમે એકવાર આમ દર ગાળી નાખે દર કોઈ તરફ રહેવા મળ્યા દર કુતરા રે તો કરે ને વાહ વાહ તો કે છે ભાઈ બોલતો કાપતા ભાઈ ને આપણે જ નહીં કાપેલા મારા બાઈ કાપેલા હે ને અત્યારે તો અહીંયા બકાલો ઉગી ગઈ મસ્ત મજાનું કે ભાઈ હા શું હાલે બસ શાંતિ હાલે શાંતિ હાલે એમને કારખાને લીયો હા ખાવા આવ્યા આવે ખાવા આવ્યો એમને તો એવું છે અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ લીમડા હેઠે પવન આવે એટલે છે ને ભાઈ આરામ તો કરવો પડે ઘડીક વાર એટલે છે ને આરામ કરી લઈએ આપણે આરામ ન કરવો લાકડા કાપો હાલો લાકડા તો કાપશે આપણે કારખાને જવાનું હોય એવું કામ છે ને ઘરે આવડા ઘરે અમારા બા મારું રૂપની ને કારખાને રજા પાડીને લાકડા કાપવા વાહ વાહ તો રજા પડ દે તાર બાની ઈદ કરતા હોય અહીંયા તું ભાઈ આપણે રજા જ ના પડવાની હોય હા રજા જ ન પડવાની હોય તો કાલે રજા હતી આપણે છે ને ભાઈ આવ્યા છીએ આપણા કાકાની ઘરે આમ તો મારા દાદા થાય તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો ચા બની ગયેલો છે આપણે સાંઈ છે બેટા હા બેટા કામકાજ ચાલુ છે ઘરનું ને? હા ઘરનું કામકાજ ચાલુ છે પથ્થર બેહાડી છે ઈ. વાહ વાહ બનાવ નહીં ખાવો પણ અત્યારે તો ચા લઈને ઊભા છે અમારો તો રાહુલભાઈ મફત નો ચા પીવો પગી જાય ને આજમાં આપણે બે કાંઈ જ રખડીએ છીએ આમ તો મસ્ત મજાનું છે ને આવડા મને ફૂલડું ગમ્યું તો વિશ્વભાઈ ફૂલડું બનાવ્યું છે ને આપણે છે ને ભાઈ આ કંઈ નવા મકાન બનાવ્યા છે આપણે છે ને ભાઈ એક દી સ્પેશિયલ બનાવીશું આમ મસ્ત મજાનું છે ને ભાઈ વિડીયો કેમ કે આપણે છે ને અહીંયા આવવાનું તોય દાદા ભાઈ કીધું એટલે છે ને પછી પહેલાં તો હું છે ને ચા પી લો અને આ છે ને ઠરી રહ્યા કા તમે પી લીધો અત્યારે આપણે પોકી જઈએ છીએ ઘેરે તમને છે ને ભાઈ બતાવું અમારી ઘેરે છે ને ભાઈ બળતણ કાપવાનું ચલો હતો કે મારા ભાઈએ છે ને ભાઈ કાપી નાખે છે કમ્પ્લેટ બળતણ જો આ થપ્પો ખાલી કરી નાખો છે ભાઈ કમ્પ્લેટ જો આટલા ખડકી દીધા છે ને એમ કરશે ને હજી એટલા પીડા છે હવે છે ને સોમાહામાં બળતરાની મારા બાને કેમ કે બળતણ ને એવું રાંધવાનું તેને હોય આપણે તો ખાલી ક્યારેક કાપી દઈએ થોડા કાપ્યા અને અત્યારે આપણે કારખાને લઈ આવીએ છીએ મસ્ત મજા નાસ્તો લેતા આવીએ છીએ થોડા ઘણો નાસ્તો લેવા છીએ કાબે કે તમે અહીંયાથી હું નાસ્તો લેતો હું કહું તે લાવવો જ પડે ભૂખ લાગી જાય તારે વાહ વાહ ઘેર તો હોય તો ખાઈ લેવાની શાક રોટલો ઘરે તો હજી આવીશું હા લો તો છે ને ભાઈ ત્યાં નાસ્તો લાવે થોડું છે આપણે રાંધેલું હોય નો રાંધેલું હોય પછી રાંધવાનું બાકી છે વાહ વાહ પેલા ખાવાનું પછી ખાઈ જ નાખો છે તો હા તો પછી આજે વાળો હું ખાવું ત્યાંથી થોડા કઈ ધરાઈ જાય ન ધરાયું નોય આ તો ખાલી નાસ્તો કેવાય નાસ્તો કહેવાય એમ ને હમ તો છે ને ભાઈ નાસ્તો આપણે કરવાનું છે લાવ્યા ત્યાં આપણે તો કારખાને લઈ આવ્યા છીએ અત્યારે ને મારા બાની કોઈ અત્યારે દેખો તો છે નહીં કોઈ તો કાંઈ ગયેલા છે તો ખબર નહીં બળતણ એવું પીડ્યું છે અંદર કાપેલું મારા હાર્દિકભાઈ એક છે અત્યારે મસ્ત મજાનું વાળું પાણી કરી લીધું છે મસ્ત મજાનું ફળિયામ છે ને ભાઈ આપણે ખાટલો લઈ લીધું છે કેમ કે એમાં વરસાદ તો ક્યાં આવતો નહીં
3-4 જમણથી આવશે ને ભાઈ ડીમ જ પડી જશે. હવે તો વરસાદ જ નહીં આવતો નહીં તો અહીં છે ને ભાઈ ખાલું થઈ ગયું. બળતણ લેવા જાય એટલે કુતરા છે ને ટપી હાઈ ઇન્દ્રત આવે ને આપણે હું ઘડીને ઘડી ખોળવાના જ નહીં. એક વાર તમારે ભરી દીધા વેગરો આખો છે ને પોળો કરીને કુતરા ને એમાંથી છે ને મારા બાઈ છે ને અહીં ખોલું કરીને ખીધું આખું છે ને આ વંડી આ છે ને ખોલું થઈ ગયું છે. હવે એ પેક તો કરવું પડશે ગમે તારે. ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો. અને આશા રાખું તમને આજનો બ્લોગ ગેમ હોય. જો બ્લોગ ગેમ હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવો બ્લોગ છે ત્યાં છે બધાને જઈએ માતાજી બાય બાય.